બહુ જોરદાર સીન છે. બાકી બધી બાજુ ત્યાં જ્યાં જોવો ને ત્યાં આગળ નારેડી નારેડી. અને આ દીવનો મતલબ સોમનાથથી દીવનો હાઈવે એકદમ બહુ મસ્ત છે. એકદમ આરસીસી રોડ છે, વાંધો આવે એવું છે એની જરા બતાવો કેટલા મોટા દેખાય ને એ આ જો ટ્રક ઉભા થઈ ગયા ગાડીવાળો વચ્ચે ઓ જો આ ચાલુ થઈ ગયું. આ એક જ પાંખ્યું છે, તો આ બીજું પાંખ્યું ચાલુ છે ને બાકી મોટા દહીં. અમારી કેબ છે તારે ગેસ ભરવા માટે ઊભા રહે છે અને દેવ ગેસ ભરી રહી છે. ભાઈ કેટલાનો ગેસ નાખવાનો? તો ફાઇનલી દીવમાં એન્ટર કરી ચૂક્યા છીએ. કશું દેખાતું નથી, દૂર દૂર નથી. દરિયો ચાલુ થઈ ગયો છે બધી જગ્યાએ, બધી જગ્યાએ બસ દરિયો દરિયો. તો અમે લોકો હોટલ પર આવી ગયા છે અને અત્યારે બેઠા છીએ. બરાબર છે, કેમ કે હોટલ ક્લિનિંગ થઈ રહી છે, મતલબ રૂમ ક્લિનિંગ થઈ રહી છે. તો બેઠા બધા બેઠા છીએ આપણે એ મોટું. તો અમે લોકોએ આ રૂમ રાખ્યો છે એકદમ સિમ્પલ. બરાબર, એક જ દિવસ રોકાવાનું પ્લાનિંગ હતું પણ ટ્રેનની ટિકિટ થઈ નહીં એટલે 2 દિવસ કરવું પડ્યું. અને રૂમની બહારનો વ્યૂ આવો છે અને અહીંયાથી જસ્ટ એટલો બીચ દેખાય છે. અહીંયાથી થોડું ઝૂમ કરીને બતાવું. હા, અહીંયાથી બીચ દેખાય છે. થોડું ઉપર હોત તો વધારે દેખાત, પણ દેવને ઉપર સીડી ચડાતી નથી એટલા માટે, નહીં તો ઉપરથી આખો બીચનો વ્યૂ દેખાતી નથી. તો એ થોડો થોડો દેખાય જ પણ તો ચાલે, એટલે થોડા બહાર જઈએ એટલે વધારે દેખાશે. તો બસ હવે અમે લોકો નીચે જમવા જઈ રહ્યા છીએ. ભૂખ લાગી છે, બહુ જ માથા ચડી ગયા છે બરાબર. આ બસ આવીને હમણાં આરામ જ કર્યો. દીવ પહોંચી ગયા છે અને આરામ કર્યો અને હવે જમવા જઈ રહ્યા છે નીચે. હેડ ભાઈ બ્લોક કેમ નહીં થતું? એ પકડ કરતો. એક મિનિટ. થઈ ગયું લોક? આ 300 રૂપિયાના 12 મંચુરિયન આવ્યા છે. તો હવે ને વેફર ખાઈએ છીએ. બહુ કોસ્ટલી છે. તો બપોરે અમે જમીન ઉપર આવીને પછી તરત સૂઈ જ ગયા, ક્યાંય નીકળ્યા જ નહીં. તો હવે પાછા અત્યારે કેટલા વાગ્યા છે? સાંજના વાગ્યા છે 5:30. તો હવે નીકળીએ છીએ પાછું બહાર ચાલવા માટે, એટલે થોડું ફરીએ કીધું. તો હમણાં મૂંઘવા થોડી આવ્યા જ કીધું. અહીંયા જઈએ છીએ કોઈ નજીકના બીચ ઉપર હવે, બરાબર ને? ચલો ઊભા થાવ, મળીએ છે. હેડ ને બકા. તો આ ચોખા મૂકો આ મંગાતેર ઓર્ડર કર્યું છે. હવે ખબર નહીં કેવી રીતનું છે. મસ્ત સ્ટોર છે. બાકી અહીંયા દેવ લઈ રહી છે ભૂંગળા. ના ભાઈ ને કોણ ખાશે, પછી લઈ. હવે અમે આ ચોખા મૂકા ને 2 કાલી બ્રેડ મંગાવી દઈએ તો ખાઈ ગયા. હવે આ પેસ્ટ્રી ખાઈ રહ્યા છીએ અમે લોકો. હવે સારું છે હોટલ કરતાં તો નહીં. અલગ જ ટાઈપનું છે. તો સારું છે. કેક ટાઈપ નથી, પેસ્ટ્રી ટાઈપ નથી. એટલું સારું તો અંદર બ્રેડ વધારે છે. અને આપણને બ્રેડ જ ભાવે છે, ક્રીમ નથી ભાવતી. અમારી હોટલની બાજુમાં હતી એક બેકરી, ત્યાંથી લીધું હતું. ગાર્લિક બ્રેડમાં તો મોડા પડે, મસ્ત હતી નહીં પણ. ફટાફટ થઈએ. ચાલો મેં પતંગની ચગી લો. નાસ્તા પાણી કરીને નીકળી ગયા છીએ. કોઈ રિક્ષાવાળા જોડે મળી રહ્યું નથી.
હવે ખબર નહીં કોઈ મળે તો સારું છે જોઈએ ક્યાં જઈને પહોંચે. હજુ આટલું ખાધું પણ કંઈ પેટ ભરાય છે નહીં, હજુ પેટ ભરાવાનું બાકી છે. અરે પડે જેવું જ હતું એમ. ખાઈએ હવે કંઈક બીજું મળે ને તો શું કેવું, બરાબર ને? ભૂખ લાગી જ તને? બહુ જ લાગે છે. જોયું આ પાર્ટીમાં ભૂખ બહુ લાગી જાય. તો લાગે છે, તમને નહીં લાગતી? લાગી છે ને, કચકચેને લાગી. તો બહાર રોડ ઉપર આવી ગયા છીએ ચાલતા ચાલતા, અને અહીંયા નકરી બોટ જ બોટ છે, દેખાય છે આમ? હા, નકરી બોટ જ બોટ છે. હવે રિક્ષાવાળા બી મળી ગયા છે. ભાઈ દેવાડો આપણે રિક્ષાવાળાને પૂછીએ આપણા બીચ ઉપર જવું છે ને એનું ભાડું શું કહે છે આ રાત્રે. તો અત્યારે અમે લોકોએ રિક્ષા કરી છે. આ રીતના અહીંયા બધા બ્રિજ બની ગયો છે દરિયાની ઉપર. રિક્ષામાં એવું શું થાય? કેવા મસ્ત મસ્ત બધા ડ્રોઈંગ કરે છે ઘર ઉપર. તે શું થયું હતું? પોરબંદર થી સોમનાથનો રોડ હતો કે આ રોડ હતો યાદ નહીં મને. અમે ગયા હતા એ વખતે. અરે એવી સ્મેલ માથું પાછું બધું તાવ ચડી ગયો મને. આ બસ સ્ટેન્ડ લાગે છે એમ ને? હા, સવારમાં પણ વહેલા બસ ના ઉપડે અહીંયાથી વેરાવળ તો ઉપડે તો બહુ ટાઈમ લઈ લે પહોંચાડતા. આ કંઈક છે ચક્રાતીર્થ. સારું બનાવ્યું. જલંધર બીચ એમ ને? હા, અહીંયા તો કંઈ છે નહીં, ખાલી વ્યૂ સારો આવે જ ખરી નથી. મસ્ત વ્યૂ છે બાકી. અમે લોકો અત્યારે ઈ કાર્ડ ઉપર જવા માટે કંઈક મેમોરિયલ છે ઉપર. ના દેવજો દબાઈ રહી છે એકલી મને પૂછ્યા વગર. હમણાં મેં પૂછ્યું કેવું લાગે તો કે ઠીક. મને તો શું કીધું તો કે મજા આવી. ખબર છે ઠીક લાગ્યું કહેશે ને તો આપીશ ને બીજી વાર ખાવા. બાકી આ વ્યૂ એન્જોય કરો, કેટલો મસ્ત વ્યૂ છે. અહીંયા ઝરણા જે વેવ છે અહીંયા એકદમ જોરદાર ભટકાઈ છે ને અવાજ આવી રહ્યો છે. અહીંયા કંઈક પ્લે થતો લાગી રહ્યો છે નહીં? અને જ્યાં જુઓ ત્યાં આગળ બસ પાણી જ પાણી. તો અત્યારે હવે અમે લોકો બીજી જગ્યાએ જઈ રહ્યા છે. જો એ બીચ જેવું છે પણ ત્યાં આગળ મતલબ જવા એવું નથી. અને કંઈક મંદિર જેવું બનાવ્યું છે પણ મંદિર નથી, બધું છે અહીંયા. અરે નીચે જોતા આવીએ કે શું છે શું નહીં. આ જો અહીંયા આવી રીતનું છે, પથ્થરાળો બીચ છે, મતલબ નવા એવું નથી. શું લાગે છે આ ઓટ છે કે ભરતી છે? ના ના, ઓટ નથી, ભરતી જ છે. એ આ શું છે અહીંયા? એવું લાગ્યું હતું એટલે પૂછ્યું. આ શું છે? અરે મંદિર છે નીચે તો. એક મિનિટ દે, ઊભી રહે. આ શું છે આ બાજુ? ઓ કેવી હાલત થઈ ગઈ છે બધા પથ્થરાઓની. આમ પાણી વાગી કોતરી નાખે છે પાણી એ બધા પથ્થરને. હે દેવ F149 સીપ હતું કંઈક. મેમોરિયલ તરીકે રાખવામાં આવ્યું છે કંઈક અહીંયા. અને આ બધા જે શહીદ થયા હતા એમના નામ લખેલા છે અહીંયા. ખોખરી બધા શહીદના નામ લખે ને આ ટાઈપનું સીપ હતું તો એને જળ સમાધિ આપી દેવામાં આવી હતી અહીંયા. બહુ મસ્ત બનાવ્યું છે જેને બી બનાવ્યું છે નહીં? કેટલું મસ્ત છે આમ, ઝીણી કેટલી ડિટેલ્સ છે. હા, એક ડિટેલ્સ બધી આખી સીપની અમને અહીંયા બનાવી છે.
માર્કેટ ફરવા નીકળે છે. જો અહીંયા બધું ખાણીપીણી બજાર છે, તો મોસ્ટ ઓફ બધું નોનવેજ જ મળે છે અહીંયા. બરાબર છે. વેજની હોટલ બધી એવું છે, પણ ઠીક છે. એક જગ્યાએ બેસી અમે ખાધું પણ એકદમ એટલે એકદમ શું કહેવું, કહેવા જેવું નથી. અંદરની થોડું ચાલીએ છીએ. જો ભૂખ લાગે તો અહીંયા ચાઇનીઝ વાઇનીઝ દબાઈએ થોડું. શું કહેવું દેવ તારું? યસ, મારું પેટ તો ટાઈટ થઈ ગયું છે. તો હવે નહીં ખાવું. ક્યાં પાણીપુરી? જો અહીંયા પાણીપુરી બી મળી ગઈ એટલે દેવના આંખોમાં એમ રોશની આવી ગઈ. ખાવી જ પેટમાં જગ્યા જ નહીં. અહીંયા માર્કેટમાં આવ્યા છીએ અત્યારે. હવે આ માણસે કર્યું કેવું કે બધું અહીંયા ફરેલી છે ઓલરેડી, અને બધું પતી ગયું. પછી કે ધ્રુવ આ તો મને યાદ છે અને છેલ્લા ટાઈમે બધું બોલી બહુ મૂડ મારી નાખ્યો બધો. આજે એકદમ ગોવા ટાઈપ બધું બનાવેલું છે ઘર બધા. દેવ આ બાજુ માર્કેટ છે. ઓય દેવ, બહુ હોશિયારી, બહુ ખબરવાળી. મસ્ત સ્ટ્રીટ ઉપર બેઠા છીએ. એકદમ ગોવા જેવો ટાઈપ સ્ટ્રીટ બનાવ્યો છે. શોપિંગ માર્કેટ જેવું છે. પેલું ગોવાનું પેલું ફોન્ટાનિયસ જે કહે ને એના ટાઈપનું છે. મસ્ત કલરફુલ બધા ઘર બનાવ્યા છે. શોપિંગના બધા સ્ટોલ છે, પણ એટલે બધું જે આપણે ત્યાં અમદાવાદમાં મળે એ રીતનું જ છે. કંઈ નવું કંઈ ખાસ છે નહીં, પણ હા અહીંયા બેસવાની મજા આવે. શું થયું? કેમ આવું થયું? શું થયું? એ બેઠા છીએ અમે લોકો અહીંયા, મોજ કરીએ છીએ. બધાને જોઈએ છે આવતા જતા જે બીજા આવે બધાના. તો ઘરે આવી ગયા છે ને થાકીને ઠૂસ થઈ ગયા છે. મતલબ હોટલ ઉપર આવી ગયા છે, થાકીને ઠૂસ થઈ ગયા છે. બરાબર નહીં, હાલત બગડી છે. તો બસ ચલો હવે સૂઈ જઈએ છીએ. મળીએ હવે કાલે. બરાબર છે? ત્યાં લગી બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.